સૌથી પહેલા વાત ચોમાસાની, જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ભયંકર ગરમી, ઉકળાટ, બફાળો સહન કર્યો અને હવે એ દિવસો દૂર નથી કે જ્યારે દરેક ગુજરાતીને ટાઢક વળવાની છે, કારણ કે આધિકારિક રીતે, વિધિવત રીતે રાજ્યમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. 48 કલાક દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, વલસાડ, આ બધા જે જિલ્લા તાલુકાઓ છે ત્યાં વરસાદ વરસવાની સંભાવના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉત્તર ગુજરાતની અંદર હજી પણ છે અને એના કારણે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ વરસી શકે છે. એની સાથે મહેસાણા, અમરેલી, ભાવનગરમાં પણ અમી છાંટણાની આગાહી કરવામાં આવી છે. साउथ वेस्ट मानसून साउथ गुजरात के में प्रवेश कर गया है नवसारी तक, और आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। और आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। और कल की बात करेंगे तो कल के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म का पूर्वानुमान दिया गया, और जो डिस्ट्रिक्ट हैं जहां पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के पंचमहल, दाहोद और महिसागर हैं। और डे 3 की बात करेंगे तो डे 3 में साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है। ગુજરાતમાં કોંગ્રેસે હેટ્રિક રોકી. ભારતીય જનતા પાર્ટીને ત્રીજી વખત 26માંથી 26 બેઠક ન આપવા દીધી અને હેટ્રિક રોકી ગેનીબેન ઠાકોરે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર જીત્યા સંસદની ચૂંટણી અને હવે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના છે. ગેનીબેન વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને જાણવા મળી રહ્યું છે કે 13 જૂને ગુરુવારે તેઓ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવાના છે. બનાસકાંઠાની અંદર તેઓ જીત્યા અને ગુજરાતની અંદર કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન કર્યો અને આખરે 10 વર્ષ પછી ગુજરાતની અંદર એક કોંગ્રેસના સાંસદ ગેનીબેન ચૂંટાઈ આવ્યા હતા અને હવે જ્યારે વાવના ધારાસભ્ય તેઓ હતા તો ધારાસભ્ય પદ તેઓ છોડવાનું રહેશે અને માટે તેઓ શંકર ચૌધરીને ગુરુવારે 13 તારીખે 13 જૂને રાજીનામું આપશે. લોકસભાની સાથે વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી હતી. એમાંથી 4 કોંગ્રેસના એવા ધારાસભ્યો હતા કે જેમણે પક્ષ પલટો કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. એક અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં ફરી જોડાયા હતા અને હવે શપથવિધિ એમની યોજાઈ હતી. 5 જીત્યા હતા અને શપથવિધિ શંકર ચૌધરી એટલે કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને શપથ લેવડાવ્યા હતા. એ શપથવિધિના દ્રશ્યો કે જ્યારે CJ ચાવડા, અર્જુન મોઢવાડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ શપથ લીધી હતી. મુખ્યમંત્રી પણ આ શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે જ વિધાનસભા ગૃહમાં હવે ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 થઈ ગયું છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં નશાની હાલતમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. હોબાળો મચાવનાર એક પોલીસ કોન્સ્ટેબલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ડેડિયાપાડાના લોકો પણ પોલીસ સ્ટેશનની અંદર પહોંચી જાય છે અને જ્યારે એ વિડીયો તમે સાંભળો તો ખ્યાલ આવે છે એ વ્યક્તિ જે દારૂના નશામાં છે કહી રહ્યો છે કે જગાએ દારૂ પીધો છે, મેં દારૂ નથી પીધો. પણ જ્યારે એ વ્યક્તિ કહે છે કે મેં દારૂ નથી પીધો ત્યારે પણ એની જીભ લથડિયા મારતી સંભળાય છે. અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટ મૂકી છે અને એ પોસ્ટ ઉપર કહેવામાં આવ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, જેમના દ્વારા મોદી કા પરિવાર લખવામાં આવ્યું હતું એ હટાવવાની વાત કરી છે. ચૂંટણી વખતે આ મુદ્દો ખૂબ ગુંજ્યો હતો કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરિવાર નથી એવું મહેણું વિપક્ષ દ્વારા મારવામાં આવ્યું હતું અને ત્યારબાદ દરેક ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોતાને મોદી કા પરિવાર ગણાવ્યો હતો. વડાપ્રધાને પણ કહ્યું હતું કે 140 કરોડનો આ દેશ મારો परिवार से. વધુ માહિતી સાથે अजय फोन लाइन पर जुड़ाया है. अजय, देखिए, निश्चित तौर पे मोदी का परिवार कैंपेन उस वक्त लॉन्च किया गया था जब बिहार के पूर्व मुख्यमंत्री लालू प्रसाद यादव की तरफ से प्रधानमंत्री नरेंद्र मोदी के ऊपर टिप्पणी की गई थी और ये कहा गया था कि उनका चूंकि परिवार नहीं है इसलिए परिवार का दर्द नहीं जानते हैं। और इसी बात को लेकर के भारतीय जनता पार्टी के जितने सपोर्टर्स थे मोदी के परिवार नाम से कैंपेन चलाया और प्रधानमंत्री नरेंद्र मोदी को समर्थन दिया था। और प्रधानमंत्री नरेंद्र मोदी ने भी अपने कैंपेन में लगातार जिस भी रैली में जाते थे और कहते थे कि 140 करोड़ का पूरा देश जो है वो मेरा परिवार है।
क्योंकि अब इलेक्शन हो चुका है और इलेक्शन होने के अवसर पर प्रधानमंत्री नरेंद्र मोदी ने सोशल मीडिया एक्स पर ट्वीट करके ये कहा है कि ये जो जनादेश मिला हुआ है, दरअसल ये काम करने के लिए जनादेश मिला है और मोदी का परिवार जो लोग समर्थन में कैंपेन चला रहे थे, वो अब मोदी का परिवार शब्द हटा दें, क्योंकि अब सभी को काम करने का ये जनादेश, सभी के लिए काम करने का ये जनादेश मिला हुआ है। जी अजय, जानकारी के लिए धन्यवाद। ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર જાણે કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે। ભ્રષ્ટાચારનો ભોરિંગ કુંડળી મારીને બેઠો હોય એના વારંવાર વરવા દાખલા સામે આવે છે અને આ વખતે વધુ એક દાખલો વડોદરામાં સામે આવ્યો કે જ્યાં આગળ નવા બનેલા બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે। બાજવા પાસે આ નવો બ્રિજ બન્યો છે। હજી 3 મહિના પહેલા જ આ બ્રિજ ખુલ્લો મુકાયો છે। જી હા, માત્ર 3 મહિના પહેલા આ બ્રિજ ખુલ્લો મુકાયો છે। 34 કરોડ રૂપિયાનું આંધણ આ બ્રિજ બનાવવા પાછળ થયું છે, પણ એ 3 મહિનાની અંદર જ આ બ્રિજની અંદર ભ્રષ્ટાચારની પોલ ખુલતી તમે નજરો નજર જોઈ શકો છો। રીતના ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે। અહીંથી ખબર પડી જાય છે કે હાલમાં જ બનેલા બ્રિજમાં જો ગાબડા પડતા હોય તો 50 વર્ષ જે બ્રિજ ચાલવાની વાતો કરતા હોય એ 5 મહિના પહેલા જો આટલા મોટા ગાબડા પડી જાય તો ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં ચાલી રહ્યો છે। બ્રિજોની પાછળ, રોડની પાછળ જોવા જઈએ તો આરએનબી દ્વારા કદાચ કામ કરવામાં આવ્યું તેવું કહી શકાય। જે રીતના આરએનબીનો ભ્રષ્ટાચાર આજે બહાર આવ્યો છે તો આવા અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ, આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। ક્યાંય ખુલ્યું હોય એ થઈ જાય કશું। સિમેન્ટના ગાબડા નીકળી ગયા? ના, સિમેન્ટ તોડીને અમે ખોલી નાખ્યું, અમે જ ખોલ્યું। તમે જ ખોદ્યું? હા, અમે ખોલ્યું। તો ખબર કેવી રીતે પડી કે આ ગાબડું પડ્યું? ક્રેક આવે ને આવી, ક્રેક આવી જોઈએ? હા એટલે નહીં આવી જોઈએ? આ વર્કિંગ થાય એટલે થાય, એટલે સામાન્ય વાત છે। સામાન્ય વાત છે। ભાવનગરની અંદર છેલ્લા 1 અઠવાડિયાથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને હજી પણ દાદાનું બુલડોઝર ભાવનગરમાં ફરી રહ્યું છે। આ વખતે ભાવનગરમાં ગેરકાયદેસર ઊભા કરાયેલા ધાર્મિક સ્થાનો તોડવામાં આવ્યા છે। રસ્તામાં અડચણરૂપ હતા ધાર્મિક સ્થાનો, જેને દૂર કરવામાં આવ્યા છે। તો આ બાજુ અમદાવાદમાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હથોડો ચાલી રહ્યો છે। બાપુનગરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે। બીયુ પરમિશન વગરના એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગરીબનગરમાં ધાર્મિક સ્થાનનું ડિમોલિશન કરવામાં આવ્યું। ડિમોલિશન વખતે કોર્પોરેટર ઇકબાલ શેખ પણ હાજર રહ્યા। પૂર્વ ઝોનના વિરાટનગર વોર્ડમાં આવેલ મદની મસ્જિદ, જે મસ્જિદ આજથી 100 વર્ષ જૂની અહીંયા ખાડાવાડી ચાલી હતી, જે ભારત બોબિન મિલની જગ્યામાં પ્રાઇવેટ ચાલી હતી, જે વર્ષો જૂની અહીંયા મસ્જિદ હતી, જ્યારે સફલ કોર્પોરેશન દ્વારા, સરકાર દ્વારા આખી સફલ 7 બિલ્ડિંગ બનાવવામાં આવી, ત્યારે આ મસ્જિદનો પ્લાન મૂકીને કાયદેસર આ મસ્જિદ બનાવવામાં આવી। એ મસ્જિદ રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ પછી તંત્ર એકદમથી જાગ્યું છે। સૂતેલા તંત્રએ જાગી અને ઠેર ઠેર તપાસ શરૂ કરી છે અને પછી એ મોલ હોય, શોપિંગ કોમ્પ્લેક્સ હોય, દુકાનો હોય કે શાળાઓ, સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। જ્યાં બીયુ પરમિશન ના હોય, ફાયર એનઓસી ના હોય ને એના કારણે જનતા હવે ત્રાહિમામ પોકારી ઉઠી છે અને માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીને સીલિંગની કાર્યવાહી બાબતે રજૂઆત કરવામાં આવી હતી। પદાધિકારીઓ પણ મૂંઝવણમાં છે। 500 એકમ એક સાથે સીલ કરવામાં આવ્યા છે અને હવે જવાબ આપતા તેઓ મૂંઝાઈ રહ્યા છે। અત્યાર સુધી સૂતા રહ્યા અને પછી અચાનક જાગી અને હવે બધી જ જગ્યાએ એક સાથે સીલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવતા જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। જે શાળા, કોલેજો અને હોસ્પિટલોમાં જે સીલનો વિષય છે, આ વિષયને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી જોડે આજે અમે લોકોએ વાતચીત કરી છે અને માનનીય મુખ્યમંત્રી શ્રીએ યોગ્ય પ્રતિભાવ, હકારાત્મક પ્રતિભાવ આપીને અમને લોકોને સાંભળ્યા છે। અમારી રજૂઆત જે ગેરકાયદેસર સ્કૂલ છે એને સીલ માર્યા એના માટેની નથી, એના ઉપર તો કડકમાં કડક કાર્યવાહી થશે જ, પરંતુ 22થી વધુ સ્કૂલો એવી છે કે જે 2 એકર 3 એકરના સંકુલમાં સ્કૂલ છે કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ છે, ફાયર એનઓસી છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ છે। એવી સ્કૂલ માટે રજૂઆત હતી ને એવી હોસ્પિટલો માટે રજૂઆત હતી। માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે કોઈ ગેરકાયદેસર રજૂઆત કરવા આવ્યા નથી।
અને આજ રાજકોટ અગ્નિકાંડ પછી તંત્ર એકદમથી જાગ્યું છે. વર્ષોથી સૂતેલું આરટીઓનું તંત્ર પણ જાગ્યું, કારણ કે સ્કૂલ વાન હોય કે રિક્ષાઓ હોય, કોઈની પાસે ફાયર માટેના જે નિયમોનું પાલન કરવાનું હોય અથવા તો જે આરટીઓના નિયમોનું પાલન કરવાનું હોય એ હતું જ નહીં. જીવતા બોમ્બની જેમ આ સ્કૂલ વાન ફરી રહી હતી અને અચાનક એવા નિર્ણય લેવામાં આવ્યા કે ગુજરાતના દરેક વાલી, દરેક વિદ્યાર્થીના મા બાપ ઉપર મોંઘવારીનો માર પડ્યો છે. સ્કૂલ વર્દી એસોસિએશને હવે 20% વધારો કરી દીધો છે. પછી એ રિક્ષા હોય કે સ્કૂલ વાન હોય, એના ભાડામાં આરટીઓ રજિસ્ટ્રેશન, ફિટનેસ પાસિંગ વગેરે વગેરેનો બોજો આવતો હોવાનું સ્કૂલ વર્દી એસોસિએશનનું કહેવું છે અને એના કારણે એ બોજ વાલીઓ ઉપર થોપવામાં આવ્યો છે. જે આરટીઓનું ખર્ચનું બર્ડન, ઇન્સ્યોરન્સ તેમજ અન્ય આરટીઓ ખર્ચ એને ટોટલ અમારે 50,000 જેવો ખર્ચો થતો હોય છે. તો એ ખર્ચ તેમજ મોંઘવારી તેમજ અમારા વાહનોનું પાસિંગ, રિપેરિંગ જે બી હોય, જે બી એને લગતું હોય, પાસિંગનું છે, રીટેસ્ટિંગનું છે, અને આ તમામનો ખર્ચ વધતા આજે અમારે ભાડા વધારો કરવો પડે છે. ઓટો રિક્ષામાં 100 રૂપિયાનો વધારો કર્યો છે અને એવી રીતે વાનની અંદર 200 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવેલ છે. નીટની પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો અત્યારે આખા દેશની અંદર ચર્ચાઈ રહ્યો છે અને એમાં તો કેટલાક વિદ્યાર્થીઓ કહેવાય રહ્યું છે એવા છે કે જે 12માં ફેલ થયા છે પણ નીટમાં પૂરેપૂરા માર્ક લઈને આવ્યા છે અને આ મુદ્દે હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે ગેરરીતિ આચરનાર સામે તપાસ કરવામાં આવે. અન્ય રાજ્યોની પરીક્ષા, અન્ય રાજ્યોમાં જઈને પરીક્ષા આપીને ગેરરીતિ આચર્યાનો આરોપ પણ થઈ રહ્યો છે. ગુજરાત સ્ટેટ પેરેન્ટ એન્ડ સ્ટુડન્ટ એસોસિએશને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. એક મોટા પાયે ધાંધલી થઈ છે. 10 લાખ રૂપિયા મિનિમમથી માંડી 35 લાખ અને 1 કરોડ રૂપિયા નીટમાં સ્કોર લેવાનો જે આજના જ ન્યૂઝપેપરમાં છે ભાવ બોલાય છે. 10 લાખ રૂપિયાથી માંડી 35 લાખથી માંડી 1 કરોડ સુધી ચેક દ્વારા પણ એડવાન્સમાં પેમેન્ટ લેવાય છે. 550-600 કરતાં વધુ નીટનો સ્કોર લાવવા માટે કાયદેસરનું કમ્પાઉન્ડ ચાલે છે. જે પણ આ ધાંધલી થઈ છે એની શક્ય હોય તો જેપીસી યા સીબીઆઈ દ્વારા જાંચ કરાવો. ને ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારની ઉધાઈ કેવી રીતે આખા તંત્રને ફોલીને બેઠી છે એનો વધુ એક દાખલો સામે આવ્યો વલસાડ જિલ્લામાં કે જ્યાં એસીબીએ સપાટો બોલાવ્યો છે. ઉમરગામ ડીજીવીસીએલના અધિકારીના એજન્ટને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. ઇજનેરના નામે 12,300 રૂપિયાની લાંચ લેતા આ એજન્ટ ઝડપાઈ ગયા છે. કામચલાઉ વીજ મીટર લગાવવા માટે તેમણે લાંચ માંગી હતી પણ જેમની પાસે લાંચ માંગી તેમણે એસીબીમાં ફરિયાદ કરી અને એસીબીએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધા લાંચિયાને. તો આ બાજુ સુરત મહાનગરપાલિકામાં 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. આકારણી વિભાગના અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. જિગ્નેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કે ક્લાર્ક મેહુલ પટેલની પણ એસીબીએ ધરપકડ કરી છે. વેરો રિજેક્શન કરવા માટે 35,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ બાજુ સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. જિલ્લા પુરવઠા વિભાગે તપાસના આદેશ આપી દીધા છે કારણ કે સસ્તા અનાજની 16 દુકાનોની અંદર કટકી થતી હોવાનું સામે આવ્યું છે. અનાજ માફિયાઓ ગરીબોનો કોળિયો છીનવતા હોવાની ફરિયાદ થઈ હતી. કોર્પોરેટરે આરોપ કર્યા હતા અને ત્યારબાદ સંદેશ ન્યૂઝે સ્થળ ઉપર પહોંચી અને રિયાલિટી ચેક કર્યું હતું જેમાં કોર્પોરેટરના આરોપ સાચા પડતા સાબિત થયા હતા અને ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 16 ટીમોને 16 દુકાનો ઉપર તપાસ કરવા માટે ટીમોને મોકલવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છેલ્લા 3-4 દિવસથી વરસી રહ્યો છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આ બાજુ જામનગરના ખેડૂતો ખેતી માટેના કામમાં લાગી ચૂક્યા છે. ખેતીના શ્રી ગણેશ કરી ચૂક્યા છે. ચોમાસુ પાકની વાવણી શરૂ કરી દીધી છે. જામનગરમાં સારા ચોમાસાની આશાએ ખેતીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. આગોતરી મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે. સારા વરસાદની આગાહી દીધેલી છે. વરસાદની આશા રાખી અને વહેલેસર સારો વરસાદ થઈ જાય. જૂન મહિનાના 1લી તારીખથી અમે આગોતરી વાવણીનું ચાલુ કર્યું છે. 14 જૂન દરમિયાન વરસાદ થાય એમ કહે છે એટલે અમે આટલી 15દી વહેલી વાવી દીધી મગફળી અને પાણી છે સારા. આગોતરા વાવેતર મગફળીને સારા થાય.